गाइस, हम आज आए हैं हमारे गांव के तालाब में। मैं आया हूँ, मेरा भाई आया है, मेरे कुछ दोस्त आए हैं। ये देखो, ये मेरा भाई धवल और मेरा भाई है, ये दर्शन है, और देखो सुमित है, और झील है, और दोनों फोटो पा रहे हैं। हम फोटोग्राफी करने आए हैं आज। तो आप आगे व्लॉग पे बने रहिए, कैसा बनता है हमारा व्लॉग। और लाइक कर देना, सब्सक्राइब कर देना और कमेंट कर देना। આવી ગયા છે આપણે ન્યૂ વ્લોગમાં। હવે આપણે બધાને પાડવાના છે ફોટા, અને હવે આપણે જો આ બધા પાડે છે ફોટા, તો આપણે બધા જોતા રહેજો। આપણે દર્શનભાઈ ફોટા પાડે છે, અને આપણા ધવલભાઈ જાય છે પાણીમાં, ક્યાંક પડે નહીં એ ના રહી તો ગયો, વાંધો ના આવે। આપણે જીલભાઈ પોસ્ટ દઈને ઉભા છે પાણીમાં, ક્યાંક પડી ના જાય પાણીમાં। વાવ, તો ઠીક। અને આ ધવલ ન્યા જઈને શું કરે, ઈ ન્યા છે ફોટા પાડવા ગયું, ક્યાંક પડે નહીં પાણીમાં। ઈ તો ભાઈ તમે તો બહુ ફોટા પાડવાની વાત। હાલો થઈ ગઈ, હવે આપણે વચારે જઈ ગઈ, આમાં તો પાણીમાં ક્યાંક પડી ના જાય। કેમ એ જોતો બરાબર તો હે ભાઈ। હા, આપણે જો લોગ ઉતારીને એમાં આ લોકોને વાંધો હોય, હવે લોક જ નથી મેકવા આપણે। હવે લોક બંધ કરી દેવા છે આપણે, લોગ આવવાનું જ બંધ કરી દેવું। હા, જો ઓલા ભાઈ ને બહુ થોડુંક ઓલું છે, ક્યાંક પડે ને પાણીમાં તો મોટું લગભગ ભાંગી જાય એવું લાગે છે। જો આ લગભગ પડવાનો છે હવે, ઈ ફાઇનલ છે। હા ભાઈ પડશે, જો પાણાના સેન્ટરમાં પોઝ લેવા ગયા એ પણ પડે નહીં। ત્યાં પડો ઠેકડો મારતો, વાહ ભાઈ વાહ। હા, તમે આના બધા ફોટા જોજો, તમે આના આપણે આના ફોટા વ્લોગમાં મેકવા જોજો તમે બધા। જો ભાઈગો, જો શર્માઈને ભાઈગો। આ તો છોકરીઓને સારો કેવરાવે એવો। હા, આપણા દર્શનભાઈજી આપણે ચેનલના માલિક। સબસ્ક્રાઈબર કરી દેજો બધા, લાઈક ફોલોવર કમેન્ટ હા કરી દેજો। આપણે જો આ દર્શનભાઈ બહુ આપતી નામ જઈએ, ક્યાંક પાણીમાં પડે નહીં, ક્યાંક પાણી ખાલી થઈ ગઈ નહીં પડે, એ લગભગ પાણીમાં પડશે, પાણી બધી બાયણે આવી જાય। જો ન્યા છે ટેડો, હવે લગભગ પાણીમાં ઠેકડો મારશે એવું લાગે। અને આપણા જીલભાઈ તો બહુ હવામાં ઉડે છે। नहीं तुम रहने दो, तुमसे नहीं हो पाएगा। આપણો ધવલ જોઈ લેજો તમે, ઈ તો વળી કઈક બીજું જ કરતો હશે। જો ઈ હું એડિટ કરે, જો ફોટો એડિટ કરે, જો એ ફોટો એડિટ કરે। તમારું મોટું દેખાડો તો ભાઈ, અમે તો કાળો કાળો દેખાશે એકચ્યુઅલીમાં તો બહુ તડકાનો મોટો આવે ને। હવે આ બધા શું કરવાના હોય હવે ભાઈ, તમે યાર ફોટા પાડો ને। જો આનું મોઢું જોવો તમે, હજાય આની આજ વાળ કઈપા લાગે ને છપરી। જો આપણે હે ને આ જેલની જ કોમેડી લેવાની છે આજે। હાલ ભાઈ હાલ ને, હવે હાલ ને, ટકો થઈ ગયો હોય એક તો। જો આમ જો ઈ ઓલા ભાઈ નો ફોટો પાડવા ગયા, હવે જો ઈ ભાઈ ઉપર ઝૂમ કરી આપણે ભાઈ મોઢું જોજો, ઈ દાંત જ કાઢતો હોય ગમે તે જોવું તમારે। જો કાઢે ને દાંત કાઢે ને, એ દાંત જ કાઢતો હોય ગમે તે। જો એનું મોઢું કેમ હે પણ, જો દાંત જ કાઢતો હોય એને, તમારે ગમે તે જોવું દાંત જ કાઢતો હોય ભાઈ। હવે જો આ જીલભાઈ આપણે જાય છે, એ ફોટા પાડે છે, હવે જોઈએ કેવા ફોટા પડે એ બે ચીજો। જો ગાઈસ આ બે ફોટા પાડી લીધા છે, હવે આપણા ધવલભાઈ ઓલો ફોટો એડિટ કરતા હતા, જો એને ફોટો એડિટ કર્યો છે। બતાવતો ભાઈ તમારો ફોટો એડિટ, કોઈને એડિટ કરાવવો હોય કેજો, આ ભાઈ આપણે કરે હો। ધવલ સાંગેચા ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એવું લાગે તો આપણે નંબર નાખી દઈએ એના, ધવલ સાંગેચા કરીને એની ઇન્સ્ટાગ્રામ આઈડી છે। હા જો એ બહુ શરમાય બહુ લોગમાં આવવાથી, બરાબર। જો આ આપણે દર્શનભાઈ જો પાછા ચાલુ થઈ ગયા ફોટા પાડવા, ઈ એના ભાઈના ફોટા પાડે। જો અહીંયા તો યાર અમારા મોબાઈલ સાચવજો, અમારે ચાર્જિંગ નથી।
જો એ ફોટાની એની પોઝ જુઓ તમે, એનો ફોટો પાડવાની જરૂર છે અત્યારે. વાવ, જો એ કેમ ફોટો પાડે? કોઈને ફોટા પડાવવા હોય તો કે જો આપણે દર્શનભાઈ પાડે. જો એ ભાઈને પાછળ ચશ્મા જોઈજો. આપણે આ જીલભાઈ તો હું કરતા હોય. ઓ ભાઈ એ તો ફોટોગ્રાફર લાગે આમ તો જોવો તમે. હોવા તો આઈફોનમાં ફોટા નહીં. હા આપણે દર્શનભાઈ એ તો જોવો તમે. જો એ દાંત જ કાઢતો હોય. મેં તમને હજી હમણાં જ કીધું ને. જો એ દાંત જ કાઢતો હોય. ઓહો એ ભાઈને તો બહુ બીક લાગે. એ વળી પાણી પડશે પાણી બાઈને નીકળી જાય. હાલો એ તો આવે છે ફરી. એ ક્યાંક પડે નહીં પાણી. હવે આ બધા એ જોવે હવે ફોટા પાડે. હવે શું કરે આ લોકો? આપણા ધવલભાઈને તો બહુ ઓલું જરાક. જો એને તો ફોટા એડિટિંગ નું જોઈએ અત્યારે. કામ ચાલુ જ હોય. હજી તો ફોટો પાડ્યો ના હોય ને તો એ બહુ ફોટા એડિટર કરે ભાઈ આપણે ધવલભાઈ. હવે આ લોકો જોયો તમે ફોટા પાડ્યા તો એ જોવે છે આ લોકો. આ બે ફોટા જોવે. જોઈ ફોટો જોવો ખાલી એકાદ જ બત. જો પાછી તો બે બાધી પડે સીધા જ. એમાં જો આપણે દર્શનભાઈ તો બહુ જોઈ બહુ દાંત બહુ કાઢે દર્શનભાઈ તો. આપણે જો શર્માય બહુ દાંત કાઢીને તો થઈ ગયું અમારું પતી ગયું. તમારે હજી ફોટા પાડવાના? ઓ આપણે ધવલભાઈ બ્લોગ ચાલુ કરી દીધો. હા ભાઈ વાહ. એની પાસે આઈફોન 13. જો મોઢું હંતાડે 13 હે ને એટલે. આપણે જીલભાઈ તો પાછા બહુ હવામાં હોય. જો પાછી આંગળીઓ તો આમ કરે. જો જાવ ને ભાઈ તમે ઘરે. તમે તો બહુ કહી. હા આપણે ધવલભાઈ બ્લોગ ચાલુ કરી દીધો. હજી બીજી જગ્યાએ બ્લોગ ફેંકાઈ જાય. હા આપણે જો દર્શનભાઈ હરી ફરીને આવી ગયા પાછા બીજા લોકેશને. જો એને તો લોકેશન એવું હોય પાછું. પાણી તો જુઓ તમે જાય. અહીંયા આપણે નીચેથી ગાઈસ રીલ્સ બનાવીએ. હમણાં બનાવીએ થોડીક વાર પછી. આપણે દર્શનભાઈની જરાક અહીંયા ઉતારવાનું થઈ. અહીં લોકેશન થોડું પાણી જઈએ પણ લોકેશન સારું છે. જુઓ स्लो मोशन बहुत बढ़िया लगेगा. આપણે દર્શનભાઈ ટ્રાય કરશે અહીંયા હમણાં વિડીયો બનાવવાની. हेलो गाइस, यहाँ से स्लो मोशन भी बहुत बढ़िया दिखेगा. ये देखो यहाँ से व्यू, यहाँ से इससे पता बहुत बढ़िया लगेगा. गाइस ये देखो ये हमारा सुमित भाई है. ये अपने शू की लेस बन रहा है. ये दोनों अपने फ़ोन में कुछ फोटो बना रहे हैं. ये देखो ये हमारा दोस्त ये झरने जैसा कुछ वीडियो बना रहा है. ये देखो उसमें कितना क्लियर आ रहा है. आईफोन भी टूका पड़ता है इसमें. ये देखो ये हमें जाते ही कटता है. ये देखो यहाँ सन भी दिख रहा है बहुत बढ़िया. ये देखो ये पोज ढूंढ रहे हैं कहाँ पे कहाँ फोटे पड़े. व्यू देख रहे हैं. ये देखो ये हमारा झील भाई पोज कह रहे हैं सबको. ये रील बना रहे हैं सब. ये मेरा भाई है. ये सब उसने फोन दे दिए अपने अपने. 2 फोन चार्ज हो रहे हैं. ये देखो ये भाई ये देखो ये क्या कर रहा है. ये पोस्ट ढूंढ रहा है. અહીંથી કર ને ભાઈ. અહીંયા ઊભો રહી જા અને અહીંથી પડ કામ સામે ઉયો જા. ये देखो ये रील उतार रहे हैं सुमित की. देखो ये कैसे खतरा कर रहे हैं. ये देखो रील हो रही है. ये देखो ये देखो उसकी रील उतर रही है.
ये देखो ये देखो ये सब लोग, ये देखो ये हमारा सेल्फी ले रहा है, ये देखो रील देख रहे हैं, ये देखो। अब वो हमारा झील भैया है, वो ट्राई करेगा, वो ट्राई करेगा। अब कैसा उतरता है देखते हैं उसका भी, फिर हम जाएंगे। हाल ट्राई कर हाल પછી હું ટ્રાઈ કરીશ। चलिए ये देखो ये ट्राई कर रहा है, देखो ये देखो ये फोटो पड़ रहा है उसका, ये देखो। फोटोग्राफ भी टूके पड़ते हैं इसमें। तो कैसी आई हम देखते हैं रील। ये देखो बहुत बढ़िया आई है, नेचुरल आई है। છેલ્લે અહીંયા આવી ગયા 2 सेकंड નું 6 થઈ જશે કટ। हेलो गाइस, अब हम चलते हैं। ये देखो ये आखिरी फोटो, ये मेरा भाई ये। तो गाइस हमारे व्लॉग को लाइक करें, कमेंट करें और हमारे चैनल को सब्सक्राइब करें और हमारे गांव में आके यहाँ का नज़ारा देखें। व्यू कितना बढ़िया।